પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવતા વાહનો પ્રત્યે બેદરકારી રાખવામાં આવતી હોવાના કારણે આગ લાગવાના તેમજ વાહનોને નુકસાન થવાના અવારનવાર બનાવો બનતા હોય છે। આ કબજે કરી યોગ્ય આયોજન વ્યવસ્થા વગર મુકાયેલા વાહનોના કારણે ટ્રાફિકને પણ અડચણ થતી હોય છે। તો કબજે કરેલા વાહનોમાં ક્યારેક આગ જેવા બનવાના કારણે પણ વાહનોને નુકસાન થતું હોય છે। થોડા દિવસ પહેલા જ જરોદ પોલીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગતા 27 વાહનો આગમાં ખાખ થયા હતા। આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી, જેના કારણે આજે વધુ એક બનાવ બન્યો હતો। રાવપુરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાછળની ફોરેસ્ટ ઓફિસ પાસેની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવતા હોય છે। આજે બપોરે કચરામાં આગ લાગતા 4 ટુ વ્હીલર આગમાં લપેટાયા હતા। ફાયર બ્રિગેડની મદદ લેવાતા થોડીક વારમાં આગ કાબૂમાં લઈ રિક્ષા તેમજ 4 વ્હીલર સહિતના અન્ય વાહનો બચાવી લેવામાં આવ્યા હતા। જો કે આગની લપેટમાં આવી ગયેલા 4 ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા।